એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો જોવાયો છે। વિશ્વામિત્રી 20 ફૂટ પર પહોંચતા કોર્પોરેશન કમિશનર સ્થળ પર ગયા હતા। કોર્પોરેશન કમિશનરે આજવા અને વિશ્વામિત્રીની સમીક્ષા કરી છે। તેમણે કહ્યું છે કે હાલ ચિંતાની કોઈ જરૂરિયાત નથી। કોટેશ્વરમાં ફસાયેલા લોકોને પણ કાઢવાના પ્રયત્ન ચાલુ કરાયા છે। આગામી આગાહીને જોતા તંત્ર તૈયાર હોવાનો દાવો પણ તેમણે કર્યો છે। વડોદરા શહેર માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। નદીના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવાયું છે। જો કે તંત્ર દ્વારા કહેવાઈ રહ્યું છે કે હાલ ચિંતાની કોઈ જરૂર નથી। માટે હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જ્યારે જાહેર કર્યા છે। હાલ વિશ્વામિત્રીની સપાટી 20 ફૂટ પર પહોંચી છે, ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ રહેવા માટેનું જણાવવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ તેઓ દ્વારા આજવા સરોવરની મુલાકાત પણ લેવામાં આવી હતી અને હાલ વિશ્વામિત્રીની મુલાકાતે પણ આવ્યા છે। સર, હાલની પરિસ્થિતિ શું છે અને લોકોએ ચિંતા કરવાની કેટલી જરૂર? લોકોની ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આજવાને હું હમણાં જ વિઝિટ કરીને આવ્યો। નીચલાવાસમાં પણ કોટેશ્વરની વિઝિટમાં પણ જવાના છે। કાલાઘોડા આપણા સિટી માટે સિમ્બોલિક બ્રિજ છે, ઐતિહાસિક બ્રિજ છે। ત્યાં આપણે લેવલ 26ની ઉપર જાય ત્યારે અને ડેન્જર લેવલ ગણાશે। અત્યારે હાલ 19.5 લેવલમાં છે। આજવાની પણ મુલાકાત લઈને આવ્યો હતો। એટલે ગઈકાલે સવારે 9 વાગ્યાથી અમે અત્યાર સુધી 62 ગેટ્સને દરવાજા ખુલ્લું રાખવામાં નક્કી કર્યું હતું। એના પ્રમાણે લગભગ 14 મિલિયન ક્યુબિક ફીટનું પાણી અત્યારે છોડવામાં આવી છે। પણ આપણા માટે પીવાનું પાણી આવનારા વર્ષ માટે પણ જરૂરિયાત છે। એટલે આવનારા 10 મહિના માટે પાણી જોશે। એટલે અમે 213 અને મેક્સિમમ 212.5 જે રૂલ લેવલ કહે છે એ લેવલમાં મેન્ટેન કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે